નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આજના હવામાનના ખાસ સમાચાર। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે। હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિમાં વધારો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન ખેડૂતોને ખેતીના કામનું આયોજન હવામાનને ધ્યાનમાં રાખીને કરવાની સલાહ આપવામાં આવી છે, તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે। અહીં નોંધવું જરૂરી છે કે આ હવામાન અંગેની આગાહી છે અને હવામાનમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે, તેથી ભારતીય હવામાન વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે। ફિલહાલ એટલું જ। હવામાન અને રાજ્યના તાજા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।